નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે છું કૃષ્ણા। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। દિલ્હી એરપોર્ટ પર વડોદરાના 100થી વધુ મુસાફરો અટવાયા। એરલાઇન્સે પાયલટ ન હોવાની વાત સ્વીકારી। નલિયા સેન્ટ ઝેવિયર સ્કૂલના વોશરૂમમાં ઘૂસી જઈ વિદ્યાર્થીની સાથે છેડછાડ। બદનામીથી બચવા સ્કૂલ પ્રશાસને સીસીટીવી ડિલીટ કર્યાની શંકા। हिरासतમાં લેવાયેલા કચ્છના 120 ઊંટ અને માલધારીઓ મુક્ત થયા। રાજકોટ ભાવનગર રોડ પરથી 1.786 કિલોગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો। જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડનો ઝેરી દવા પી આપઘાત। સરકારી નોકરીની લાલચ આપી ગોંડલની 3 વ્યક્તિ પાસેથી 50 લાખ પડાવ્યા। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ। ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠૂંઠવાયા। ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિ લેશે ભાગ। 4 દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હાજર રહેશે। જીવનથી હતાશ થયેલા લોકો માટે સુરત પોલીસ બની દેવદૂત। 1.5 વર્ષમાં 49 લોકોના પ્રાણ બચાવ્યા। ઇસરોનો સ્પેસએક્સ સાથે કરાર। કાલ્ફન 9 રોકેટ દ્વારા લોન્ચ કરાશે સેટેલાઇટ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા। એરલાઇન્સ કંપનીઓ બેદરકાર બની। ડીજીસીએએ 2023માં 542 ફરિયાદમાં કાર્યવાહી કરી। સાયબર ક્રાઇમનો તરખાટ। છેલ્લા 3 વર્ષમાં ભારતમાં લોકોએ ₹10,300 કરોડ ગુમાવ્યા। ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી। લાઇફસ્ટાઇલ, ફાસ્ટ ફૂડ, માનસિક તણાવ જવાબદાર। ચાઇનીઝ તુક્કલ અને દોરા પર પ્રતિબંધ। વડોદરા પોલીસના દરોડા દરમિયાન એક ઝડપાયો।